28 ફેબ્રુઆરી 2026 તે કદાચ વર્લ્ડ વોર 3 નો શરૂઆતનો દિવસ હોઈ શકે છે। અમેરિકાએ ઈરાન પર સીધો અટેક કરી દીધો છે અને તેનો સાથ આપી રહ્યું છે ઇઝરાયલ, અને તેની સામે ઈરાને પણ જ્યાં જ્યાં અમેરિકાના સૈન્ય બેઝ હતા ત્યાં બધે જ કુવૈત, કતર, આબુધાબી અને યુએઈ જ્યાં જ્યાં તેના સૈનિક બેઝ હતા, અમેરિકાના જ્યાં જ્યાં સૈન્ય બેઝ હતા ત્યાં બધે જ ઈરાને પણ સામો જવાબી પ્રહાર કરી દીધો છે। તો આ યુદ્ધ પાછળનું મુખ્ય કારણ શું છે? આ યુદ્ધ શેના કારણે થયું અને શું આ વર્લ્ડ વોર 3 થઈને રહેશે? તો આ તમે બધું જ જાણવા માંગતા હોય તો ઠેઠ સુધી આપણી ચેનલમાં બન્યા રહેજો, અને આપણી ચેનલમાં દેશ અને દુનિયામાં જે બનાવો બનતા હોય છે તેના વિશે આપણે સરળ ગુજરાતીમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું, અને આ રીતના વિડીયો આપણી આ ચેનલ ઉપર બનાવવાનો પ્રયત્ન કરીશું। તો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। તો 28 ફેબ્રુઆરી 2026 ના રોજ બપોરે 1:15 ડોનાલ્ડ ટ્રમ્પે આ વિડીયો જાહેર કર્યો હતો, તે તમે જુઓ। Short time ago, the United States military began major combat operations in Iran. વિડીયો તો 8 મિનિટનો લાંબો હતો, પરંતુ તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે કે અમે સીધો અટેક ઈરાન પર કરીશું। તો આ અટેક ઈરાન પર તેણે શા માટે કર્યો, તેની પાછળનું કારણ શું હતું, તે સંપૂર્ણ ઇતિહાસ આપણે આમાં જણાવશું। તે વિડીયોમાં મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પ જણાવે છે કે છેલ્લા 47 વર્ષથી ઈરાન કહી રહ્યું છે કે ડેથ ઓફ અમેરિકા, અને તેણે તેમ પણ જણાવ્યું હતું છેલ્લા ઘણા બધા વર્ષોથી જે ઈરાન છે તે ઘણા બધા આતંકવાદીઓને સાચવી રહ્યું છે, ઘણા બધા દેશમાં તે આતંક ફેલાવે છે, અને ઇઝરાયલ અને ઘણા બધા ગ્રીક દેશો ઉપર તેણે અટેક પણ કર્યા છે। અને જે ખાસ મુખ્યત્વે જે પ્રોબ્લેમ છે તે જણાવ્યું હતું કે ઈરાન છે તે ન્યુક્લિયર હથિયાર બનાવી રહ્યું છે, અને તે અમેરિકા અને ગ્રીકના કોઈ પણ દેશને ગમતી વાત નથી, અને ક્યારેય ન્યુક્લિયર હથિયાર અમેરિકા ઈરાનને બનાવવા નહીં દે તેવું પણ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિડીયોની અંદર જણાવ્યું હતું। અને આ વિવાદ ઘણો બધો જૂનો છે, લગભગ 2015 આજુબાજુથી આ વિવાદ ચાલ્યો આવશે, અને આપણે આ વિવાદને જાણવા માટે 2015 થી જાણવું ખૂબ જ જરૂરી છે। તો તમને હું ટૂંકમાં જણાવીશ કે આ વિવાદ કઈ રીતનો પહેલેથી આગળ વધ્યો છે। તો થોડા ઇતિહાસ 2015માં આપણે જઈએ તો ઈરાન સાથે એક ડીલ કરવામાં આવી હતી। તે ડીલની અંદર ટોટલ 5 દેશ હતા, તેમાં યુકે, યુએસ, રશિયા, ચાઇના, ફ્રાન્સ અને +1 એટલે કે જર્મની પણ આ ડીલની અંદર સામેલ હતું। તો ડીલ કંઈક એવી હતી કે તેની અંદર નક્કી હતું કે ઈરાને પોતાની પાસે કેટલું યુરેનિયમ રાખવું। આ રીતની ડીલ કંઈક નક્કી કરી હતી કે ઈરાન પોતાની પાસે આટલું યુરેનિયમ રાખી શકે છે, અને તે યુરેનિયમથી તે પોતાના યુરેનિયમ પ્લાન્ટ છે તેમાં વાપરી શકે, એ યુરેનિયમથી નાના મોટા હથિયારો બનાવી શકે, પરંતુ ન્યુક્લિયર વેપન, ન્યુક્લિયર બોમ્બ છે તે ઈરાન બનાવી ન શકે। આ રીતનું ડીલની અંદર નક્કી થયેલ હતું। આ ડીલ 2016માં ડન થઈ ગયેલી હતી। ત્યારબાદ 2018માં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર એવું કર્યું હતું કે મને ઈરાન પર વિશ્વાસ નથી, આ ડીલમાંથી હું મારું નામ પાછું ખેંચું છું, અને તેની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ઘણા બધા સેન્કશન પણ લગાવ્યા હતા। ઈરાનની અંદર ખૂબ માત્રામાં તેલ છે, પરંતુ આ સેન્કશનના કારણે કોઈ પણ તેની પાસેથી તેલ લેવા માટે રાજી નહોતું, કારણ કે જે ઈરાન પાસેથી તેલ લે તેના ઉપર પણ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા બધા 2018માં પણ સેન્કશન લગાવ્યા હતા। જે હાલમાં રશિયા પાસેથી ભારત ઓઇલ ખરીદે છે, અને ભારત પર જે રીતના સેન્કશન અત્યારે અમેરિકા લગાવ્યા છે તે રીતના સેન્કશન ઘણા બધા દેશો ઉપર ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યા હતા, અને જેના કારણે ઈરાન આર્થિક રીતે ઘણું બધું ભાંગી ગયું હતું, અને તેની પાસેથી કોઈ પણ તેલ ખરીદતું ન હતું। અને આ બનાવ પછી ઘણા બધા વર્ષો વીતી ગયા હતા, અને ઈરાન આર્થિક રીતે ઘણું બધું ભાંગી પણ ગયું હતું। તો આપણે જે વર્ષો વીત્યા છે તે બનાવમાં નથી જવું, તો તમને શોર્ટમાં જણાવું તો 2025 જૂનમાં કંઈક એવું જાણવા મળ્યું હતું કે ઈરાન પાસે જે યુરેનિયમ છે તે જે નક્કી કરવામાં આવ્યું હતું તેની ઘણી બધી વધારે માત્રામાં યુરેનિયમ તેની પાસે છે। આ વાત ઈરાન પાસે કરવામાં આવી। ઈરાને ચોખ્ખી ના પાડી દીધી હતી કે અમારી પાસે કોઈ પણ જાતનું વધારાનું યુરેનિયમ નથી। તો ઈરાનની આ વાતથી ઇઝરાયેલે 22 જૂને તાત્કાલિક જ્યાં જ્યાં ન્યુક્લિયર હથિયાર તેના બની રહ્યા છે આવું જાણવા મળ્યું, તે ન્યુક્લિયર બેઝ ઉપર તાત્કાલિક ઇઝરાયેલે વિસ્ફોટ કર્યા હતા। અને પછી ઘણા બધા સમયથી જે ઈરાન સાથે ડીલ હતી, ઘણા બધા દેશોની ડીલ હતી, તે દેશોએ ફરીથી કહેવામાં આવ્યું કે ફરીથી આ ડીલ કરો,
કે તમે આટલા પ્રમાણમાં જ તમારી પાસે યુરેનિયમ રાખી શકો. ઘણા બધા મહિનાથી સંઘર્ષ ચાલતો હતો, પરંતુ 27 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાને ચોખ્ખું જાહેર કરી દીધું હતું, ઓફિશિયલ રીતે જાહેર કરી દીધું હતું કે હવે અમે આવી કોઈ પણ જાતની ડીલ કરીશું નહીં. 27 ફેબ્રુઆરીના દિવસે ઈરાને જાહેર કર્યું કે અમે આ રીતની ડીલ નહીં કરવી, અને 24 કલાકની અંદર, માત્ર 24 કલાકની અંદર ડોનાલ્ડ ટ્રમ્પે એ રીતનો વિડીયો જાહેર કરી દીધો કે હવે ટૂંક સમયમાં જ અમે ઈરાન ઉપર બહુ જ મોટો અટેક કરીશું. તો તમે બધા જે સોશિયલ મીડિયામાં અત્યારે જોઈ રહ્યા છો તે 28 તારીખથી એક જ ધારો યુદ્ધ જે છે તે ચાલુ છે, અને ઈરાનના વિવિધ સૈન્ય બેઝ ઉપર તેના જે સુપ્રીમ લીડર હતા, તેના જે રહેણાંક વિસ્તાર હતો તેના પર અટેક કરવામાં આવ્યો, જેના કારણે તેના સુપ્રીમ લીડર, તેની દીકરી, તેના જમાઈ સાથે તેના પરિવાર પર અટેક કરવામાં આવ્યો છે, અને ઈરાનના સુપ્રીમ લીડર છે તેનું તેમાં મોત નીપજ્યું છે. અને આની અંદર ખાસ હવે જોવાનું રહ્યું કે ચાઇના, રશિયા, ભારત જેવા દેશ જો આ યુદ્ધમાં એકબીજાને સપોર્ટ જાહેર કરશે તો આ વિશ્વ યુદ્ધ થતા વાર નહીં લાગે. તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ રીતે સમજાવ્યું છે કે જે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનું મુખ્ય કારણ શું છે અને યુદ્ધ થવાનું કારણ શું છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો.